ક્યારના ગયા છે, હજી સુધી આવ્યા નથી. બપોરના જમીને ગયા ગપાટા મારવા, તે અત્યાર સુધી ઠેકાણા નથી. હા, પૈસા આપે તો હું બીજા કામ કરું. હા, હેતલને કેટલી વાર કહ્યું છે કે એના પપ્પાના હાથમાં રૂપિયા ન આપે, પણ એ કહે છે કે પપ્પા વડીલ છે, વહીવટ કરે તો એમને આપવા પડે. હજી સુધી દેખાણા નહીં. ક્યાં ગુડાણા હશે ભગવાન જાણે. મારો થાકી ગયો. હા હા, થાક તો લાગે જ ને. સવાર અને પછી 15 મિનિટ પછી ચા બનાવી દે. શું લઈ આવું? પાણી લઈએ અને પછી 15 મિનિટ પછી ચા લઈને. જ્યાં ગપ્પા મારવા બેઠા હતા ત્યાં પાણીની વ્યવસ્થા નથી. હા, ત્યાં કોઈ ચા ન પીવડાવી? અરે શરમ કરો ને જરા. બપોરે 12 વાગ્યાના ગયા છો, 7 વાગી ગયા, તોય તમારા ઠેકાણા નથી હોતા. આખો દિવસ રખડો છો ક્યાં, ભટકો છો ક્યાં? શેરીના નાકે પણ આવી હતી પણ ત્યાંય ન દેખાણા. ત્યારે તમે ક્યાં જાઓ છો ક્યાં? અરે બધા દોસ્તારો કે હાલો જરીક આમ બાળે હવે ટોકીઝમાં ફિલ્મ આવ્યું છે ને. વાહ, સરસ. હા, ફિલ્મ જોવા જવાય. હા, પણ દોસ્તારો નાની નાની ટૂર કરે ત્યાં જવાય. તમને ત્યારે તો કંઈ થાક નથી લાગતો, તો અચાનક આ થાક ઊભો ક્યાંથી થાય છે? તમને નબળાઈ ક્યાંથી આવી જાય છે? મને કંઈ સમજાતું નથી. આ તમારા આળસુ વેડા છે, કામ ન કરવાના બહાના છે, કે પછી તમારા હાડકા જ હરામ થઈ ગયા છે? એમાં હું મને ડૉક્ટરે કીધું છે સમજ્યા, તમારે બધી આમ બહાર આટા મારતા રહેવાના, તમને ગમે એવું કરવાનું તો તમે નકર બીમાર નહીં પડો. નકર જો તમે ગમે એવું નહીં કરો ને તો પાછા બીમાર પડી જાઓ. એટલે બધા દોસ્તારો જતા હતા અને હું ન જાઉં તો મને મનમાં એમ થાય ને કે હું ન ગયો, બધા ગયા એટલે હું ગયો. સમજ્યા? તમારા મનમાં તો બીજું ઘણું બધું થતું હશે ને, પણ હા બધું છે ને રહેવા દો. ચલો લાવો પૈસા. મારે પેલા કરિયાણાવાળાને ને દૂધવાળાને બિલ ચૂકવવાનું છે. હેતલે તમને 2 દિવસ પહેલાં આપ્યા હતા ને, તમને ખબર નથી પડતી કે સમય થઈ ગયો છે, એ લોકોનું બિલ ચૂકવવાનું છે. રૂપિયા લાવો. ₹10? હા, ₹10થી હું બિલ ચૂકવીશ. અરે તે કંઈ ફોડ પાડ્યો તો કે એટલા રૂપિયા લાવો, તે કીધું લાવો રૂપિયા, તો આ રૂપિયા છે ને. મને સમજાતું નથી મારે તમારું શું કરવું. હા, કરિયાણાવાળાનું ₹4000 બિલ છે, દૂધવાળાનું ₹3000 બિલ છે, ₹7000. અને હેતલે તમને ₹10000 પૂરા આપ્યા હતા કે પપ્પા હા તમારા અને મમ્મીને જે બિલ ચૂકવવાના છે એના રૂપિયા છે. તો તમે આ ₹10000નું કર્યું શું? અરે પણ હું 2 મહિના થા ઓલા ગલે છે ને બીડીયું પીતો હતો સમજ્યા, અને માવા ખાતો હતો, અને પછી આ નાસ્તો કરતો હતો. એ બધાનું ઉધાર હતું, તો પછી મારે એને દેવું તો ખરા ને. કંઈ રોજ રોજ મને ઉધાર આપે અને પછી ₹1000 વધ્યા હતા. ત્યાં બધા કંઈ દોસ્તારો હાલો ફિલ્મ જોવા, તો 4-5 જણા પાસે ટિકિટના પૈસા નહોતા બિચારા પાસે, અને એ બિચારા હાવ ગૌઠા માણા હતા. એટલે મને એમ થયું કે હાલો ને એની ટિકિટ હું લઈ લઉં. જોકે કર્યું તો સારું કામ કર્યું કહેવાય ને. આ સારું કહેવાય? આ સારું કામ કર્યું કહેવાય? તમને સમજ નથી પડતી. પેલી છોકરી દિવસ રાત મહેનત કરે છે કે ઘર ચાલે, મારા પપ્પાને હું કોઈ તકલીફ ના આપું, અને તમે એના રૂપિયા આવા તમારા આવારાપનમાં ઉડાડો છો. હા, ફિલ્મ જોવા જવાનું, લોકોને ખવડાવવાનું, લોકો પાછળ. અરે ઘરમાં અત્યારે આપણને રૂપિયાની કેટલી તંગી પડી રહી છે, તમને એ નથી દેખાતું? પેલી છોકરી સવારથી સાંજ સુધી મમ્મી તું ચિંતા નહીં કરતી, હા હું બેઠી છું ને, હું બધું સંભાળી લઈશ. અરે રાત દિવસ મહેનત કરે છે, 2 જગ્યાએ નોકરી કરવા જાય છે, અને તમે એના આવા મહેનતના રૂપિયા આવી રીતે ફાલતુ વેડામાં ઉડાડો છો. અરે પણ તું એક કામ કરીને, હું બીમાર પડ્યો ને ત્યારે શેઠની મને ખબર છે, એના બોસે છે ને એને કંઈક રૂપિયા ઉધાર આપ્યા હતા. બિચારો બહુ સારો છે, તો એને કહે ને બોસને કે હજી ઉધાર થોડાક રૂપિયા આપે, અને પછી આવતા પગારમાં થોડાક કટકે વળાવી દેવું. મને મારો ગુસ્સો વધારો નહીં. હું જેટલી શાંત મને તમારી સાથે વાત કરું છું ને એટલું સારું છે. જો ગુસ્સો વધી ગયો ને તો પછી મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. મને સમજાતું નથી મારે તમારું શું કરવું. આ છોકરી કમાઈને તમને આપે છે ને તમારે ઉડાડવા છે, ભટકવું છે. અરે હવે કામ ધંધે લાગી જાઓ, જરાય સારા નથી લાગતા. આ જવાન દીકરીનો રૂપિયો ખાવ છો ને, આ હરામાડકા થઈ ગયા છે. બીમારીના નાટક બંધ કરો જરા. કામ કરી પણ આ મગજમાં બીમારી જે ઘર કરી ગઈ છે એ જાય ને પછી હું તમ તારે કામ કરી.
મગજમાં બીમારી નથી ઘર કરી ગઈ, પણ એમ કહો કે આળસુ બેડા મારા હાડકા હરામ થઈ ગયા છે એમ બોલો. મગજમાં બીમારી ઘર કરી ગઈ? સાની ઘર કરી ગઈ તમારી બીમારી? કામ કરને, તું મને ચા બનાવી દે ને, જરીક સાને થોડોક નાસ્તો કરી નાખજે. જા જા જલ્દી. ચા તે બનાવીને પી લો, નથી બનાવવાની હું. તો ઘડી હું લાંબો થાકી ગયો. ફિલ્મમાં કંઈ મજા ન આવી. હવે બીજું ફિલ્મ જોવું પડશે. ઉતા જેવું હક નહીં. આ તો બોલ્યા કરે.